શ્રી ગંગાસતી, પાનબાઈ અને કહરસંગ બાપુનો ઇતિહાસ ખૂબ જ પ્રેરણાદાયક છે અને ગુજરાતની સંત પરંપરામાં તેમનું સ્થાન આગવું છે. તેઓ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું ત્રિવેણી સંગમ હતા. કહરસંગ બાપુ અને ગંગાસતીનો જીવન પરિચય. ગંગાસતીનો જન્મ અને લગ્ન. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામમાં આશરે 19મી સદીમાં થયો હતો. તેમનું મૂળ નામ ગંગાબા હતું. 1864ની આસપાસ તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા સમઢિયાળા ગામના ગિરાસદાર કહરસંગ ગોહિલ સાથે થયા હતા. કહરસંગ બાપુ. કહરસંગ બાપુ સ્વયં એક ઉચ્ચ કક્ષાના ભક્ત અને સંત હતા. તેઓ પ્રભુ ભક્તિમાં લીન રહેતા અને તેમનું ઘર સત્સંગનું કેન્દ્ર બન્યું હતું. તેમની આધ્યાત્મિક સિદ્ધિઓ પણ ઘણી હતી, પરંતુ એક પ્રસંગે તેમણે પોતાની સિદ્ધિનો ઉપયોગ એક ગાયને જીવિત કરવા માટે કર્યો. આ કારણે તેમને લાગ્યું કે આ પ્રચાર તેમના આધ્યાત્મિક માર્ગમાં બાધારૂપ બનશે. આથી તેમણે સ્વેચ્છાએ દેહત્યાગ કરવાનું નક્કી કર્યું. પાનબાઈ. જ્યારે ગંગાસતીના લગ્ન થયા ત્યારે પરંપરા મુજબ પાનબાઈ નામની એક કન્યા તેમની સેવિકા તરીકે સાથે ગઈ હતી. પાનબાઈ માત્ર સેવિકા ન બનતા ગંગાસતીની પરમ શિષ્યા બનીને રહ્યા. ભજનોની રચના અને મહાપ્રયાણ. કહરસંગ બાપુએ જ્યારે સમાધિ લેવાનું નક્કી કર્યું ત્યારે ગંગાસતીએ પણ તેમની સાથે જ મહાપ્રયાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહરસંગ બાપુએ તેમને સમજાવ્યું કે જ્યાં સુધી પાનબાઈની આધ્યાત્મિક શિક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તેમણે રોકાવું. કહરસંગ બાપુએ દેહત્યાગ કર્યા બાદ ગંગાસતીએ પાનબાઈને આધ્યાત્મિક જ્ઞાન આપવાનું શરૂ કર્યું. કહેવાય છે કે આ શિક્ષણ દરમિયાન ગંગાસતી રોજ એક નવું ભજન રચતા અને પાનબાઈને સમજાવતા. આ ક્રમ 52 દિવસ સુધી ચાલ્યો અને 52 ભજનોની રચના થઈ. ગંગાસતીના ભજનોમાં ગુરુ મહિમા, ભક્તનું જીવન, ભક્તિનો સાચો અર્થ અને અધ્યાત્મના ગહન પાસાઓનું વર્ણન જોવા મળે છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ, મેરુ તો ડગે પણ જેના મન ન ડગે જેવા ભજનો આજે પણ લોકપ્રિય છે અને આધ્યાત્મિક માર્ગદર્શક બની રહ્યા છે. 52 દિવસના શિક્ષણ બાદ ગંગાસતીએ પાનબાઈને સંત અને ગુરુ તરીકેની જવાબદારી સોંપી અને પોતે સમાધિ લીધી. આજે પણ ભાવનગર જિલ્લાના સમઢિયાળામાં તેમની સમાધિ આવેલી છે. ગંગાસતી અને કહરસંગ બાપુનું જીવન ભક્તિ, વૈરાગ્ય અને ગુરુ શિષ્ય પરંપરાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે.